નમસ્કાર મિત્રો, હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડમીમાં આપનું સ્વાગત કરું છું. ગ્રામ સેવક મોડલ પેપર નંબર 13 કે જેમાં આપણે 50 પ્રશ્નો જોવાના છે. તો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી નિહાળો, જેથી જે પ્રશ્નો જે પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ તમારા સુધી પહોંચે અને તમને પરીક્ષામાં હેલ્પરૂપ થાય. તો ચાલો શરૂ કરીએ. ગ્રામ સેવક પેપર નંબર 13 એમાં 465મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું ફૂલ કટ ફ્લાવર્સ નથી? તો એના જવાબમાં આવશે ગલગોટા. નીચેનામાંથી કયું ફૂલ લૂઝ ફ્લાવર્સ એટલે કે છૂટા ફૂલ નથી? એના જવાબમાં આવશે રજનીગંધા. દાંડીવાળા ફૂલોને કયા પ્રકારના ફૂલો કહેવાય? એના જવાબમાં આવશે કટ ફ્લાવર્સ. દાંડી વગરના ફૂલોને કયા પ્રકારના ફૂલો કહેવાય? એના જવાબમાં આવશે લૂઝ ફ્લાવર્સ. ત્યારબાદ 469મો પ્રશ્ન આગળ કે ગુલાબ કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે? એના જવાબમાં આવશે ઇંગ્લેન્ડ. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? આ તો બધાને આવડતું જ હોય. જવાબ છે કમળ. નીચેનામાંથી કઈ પ્રોડક્ટ ગુલાબમાંથી નથી બનતી? તો એની અંદર જવાબમાં આવશે શરબત. ત્યારબાદ 472મો પ્રશ્ન ખાલી જગ્યા એ ફૂલોનો રાજા છે? તો એના જવાબમાં આવશે ગુલાબ એ ફૂલોનો રાજા છે. ગુલાબનું વ્યાપારિક ધોરણે પ્રસર્જન કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો 473માં જવાબ આવશે કટિંગ. ત્યારબાદ 474મો ક્વેશ્ચન કે ગુલાબમાં પ્રુનિંગ એટલે કે છટણી કયા સમયે કરવામાં આવે છે? તો 474માં જવાબમાં આવશે એ ઓક્ટોબર નવેમ્બરમાં. ફૂલોના પ્રધાન તરીકે કયા ફૂલને ઓળખવામાં આવે છે? તો 475માં જવાબમાં આવશે ગલગોટા. ગલગોટાનું પ્રસર્જન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? તો એના જવાબમાં આવશે બીજ દ્વારા. ઘઉંમાં કયું પ્રોટીન હોય છે? એના જવાબમાં આવશે ગ્લુટિનિન. ત્યારબાદ 478મો પ્રશ્ન કે ગુલછડીનું વ્યાપારિક ધોરણે પ્રસર્જન શાના દ્વારા થાય છે? તો એના જવાબમાં આવશે કંદ દ્વારા. ગોલ્ડન રોડ એટલે કે સોનવડીનું પ્રસર્જન શાના દ્વારા થાય છે? જવાબમાં આવશે પીળા તથા સ્ટૂલ્સ દ્વારા. 480મો ક્વેશ્ચન ખાલી જગ્યાને ફૂલોની રાણી કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ના જવાબમાં આવશે સેવંતી. ત્યારબાદ 481મો ક્વેશ્ચન ગ્લેડિયોલસનું પ્રસર્જન કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો એના જવાબમાં આવશે કંદ અને કંદિકાઓ દ્વારા. 482મો ક્વેશ્ચન બગીચાની મધ્યમાંથી પસાર થતી રેખાને શું કહે છે? એના જવાબમાં આવશે મુખ્ય અક્ષ. બગીચાના મુખ્ય આકર્ષણ બિંદુ અથવા કેન્દ્રને શું કહે છે? એના જવાબમાં આવશે કેન્દ્ર સ્થાન. નીચેનામાંથી કોનો ઉપયોગ કેન્દ્ર સ્થાન તરીકે કરી શકાય? એના જવાબમાં આવશે ફુવારો. ત્યારબાદ 485મો પ્રશ્ન કે બગીચામાં એક પ્રકારના વૃક્ષો અથવા ક્ષુપોનો સમૂહ મોટી સંખ્યામાં એક જ જગ્યાએ વાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય? એના જવાબમાં આવશે સમૂહ અસર. ચોક્કસ ભૌમિતિક આકાર અથવા આકૃતિવાળા બગીચાને શું કહેવામાં આવે છે? તો 486માં જવાબ આવશે ફોર્મલ ગાર્ડન. ત્યારબાદ 487 અચોક્કસ ભૌમિતિક આકાર અથવા તો આકૃતિવાળા બગીચાને શું કહેવાય? એના જવાબમાં આવશે 486માં એક જ સેકન્ડ
અચોક્કસ ભૌમિતિક આકાર અથવા આકૃતિવાળા બગીચાને શું કહેવાય? જવાબમાં આવશે ઇન્ફોર્મલ ગાર્ડન. તાજમહેલનો બગીચો કયા પ્રકારનો છે? ચોક્કસ આકાર છે એટલે કે ફોર્મલ ગાર્ડન. ત્યારબાદ બગીચાનું મુખ્ય અંગ કયું છે? એના જવાબમાં આવશે હરિયાળી. સંપૂર્ણ તડકામાં થતી હરિયાળીની જાત, એના જવાબમાં આવશે ઝોયસાલોન. અંતઃક્ષ તડકા અને અંતઃક્ષ છાંયડામાં થતી હરિયાળીની જાતને શું કહેવાય? જવાબમાં આવશે સ્કેનેડોફોરમ લોન. છાંયડામાં થતી હરિયાળીની જાતને શું કહેવામાં આવે છે? પાસપાલન લોન. ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું વૃક્ષ, જવાબમાં આવશે કદંબ. ત્યારબાદ 494મો ક્વેશ્ચન કે રામાયણ સાથે સંકળાયેલ વૃક્ષ વાટિકા, એના જવાબમાં આવશે અશોક વાટિકા. મુઘલ ગાર્ડનની મુખ્ય ખાસિયત, જવાબમાં આવશે લોખંડના મોટા ગેટ. પર્શિયન બગીચો કેવા પ્રકારનો બગીચો છે? એના જવાબમાં આવશે ફોર્મલ પ્રકાર. જાપાનીઝ ગાર્ડન કેવા પ્રકારનો બગીચો છે? એના જવાબમાં આવશે ઇન્ફોર્મલ પ્રકાર. ત્યારબાદ મુઘલ ગાર્ડન કોના પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યો છે? એના જવાબમાં આવશે પર્શિયન ગાર્ડન. મોસમી ફૂલોનો બગીચામાં ઉપયોગ પ્રથમવાર ભારતમાં કોણે કર્યો? તો એના જવાબમાં આવશે બ્રિટિશરો. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન, બોન્સાઈ કળા કોણે આપી? તો એના જવાબમાં આવશે જાપાનીઝ. આપણો દેશ શાકભાજી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? એના જવાબમાં આવશે બીજું. કયો દેશ શાકભાજી પાકોના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે? એની અંદર આવશે અમેરિકા. ત્યારબાદ 503મો ક્વેશ્ચન આપણે આગળ જોઈએ કે ગૌરી કયા પાકની સુધારેલી જાત છે? એના જવાબમાં આવશે ગવાર. 504મો પ્રશ્ન, સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? એના જવાબમાં આવશે મૈસૂર. શાકભાજી, ફળફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ મર્યાદા કેટલી હોવી જોઈએ એ કઈ સંસ્થા નક્કી કરે છે? એના જવાબમાં આવશે FDA અને WHO. નીચેનામાંથી બટાકાની કઈ જાત કાપણી બાદ તરત જ વેચાણ કરવા માટે યોગ્ય છે? તો એના જવાબમાં આવશે કુફરી લોકર. ત્યારબાદ 507મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ મૂલ્ય વૃદ્ધિમાં થતી નથી? એના જવાબમાં આવશે કાપણી. પૂસા મેઘાણી કયા પાકની જાત છે? એના જવાબમાં આવશે ગાજર. સ્વીટ બેલી કયા પાકની જાત છે? એના જવાબમાં આવશે શક્કરિયા. કયું વૃક્ષ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે? એના જવાબમાં આવશે દેવદાર. 511મો પ્રશ્ન, શાકભાજીના પાકમાં પ્રથમ સંકર જાતની શોધ કયા દેશે કરી? એના જવાબમાં આવશે અમેરિકા. ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? જવાબમાં આવશે 5. શાકભાજીના પાકમાં પ્રથમ કયા પાકની સંકર જાતની શોધ થઈ? એના જવાબમાં આવશે ટામેટા. રબર કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે? જવાબમાં આવશે વરસાદી. છેલ્લો ક્વેશ્ચન, ભારતમાં સૌ પ્રથમ કયા પાકની શાકભાજી બહાર પાડેલ હતી? ના જવાબમાં આવશે દૂધી. આઈ હોપ કે તમને આ પ્રશ્નો છે એ સમજાઈ ગયા હશે.
હજુ પણ આવા ઘણા બધા પેપરો આપણે ડેઈલી મૂકીએ છીએ. તો હજી સુધી તમે સક્સેસ વેલી એકેડેમીને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ આપીને તેની બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારા નવા પેપર અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે એ તમને મળી રહે. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.